દરેક ભાઈ ભક્તોને ગોપાલ ભગવાન માતા તરફથી મળે કે આપણે ગોપાલ ભગવાન માતાના યુટ્યુબ ઉપર જે પણ વિડીયો મૂકવામાં આવે છે એ વિડીયોમાં આપણે 3 વસ્તુ ખાસ કરવાની હોય છે એના માટે આપણે જે વિડીયો જોઈએ છીએ માતાજીના જે અપમાન પ્રચાર છે એ પ્રચાર જે હોય એના માટે આપણે જોયા પછીનો વ્યૂ છે તો સૌપ્રથમ આપણે ઘણા આપણા વિડીયો લાઈક કરવાનું છે બીજા નંબરનો જે છે લાઈક કર્યા પછી આપણે બીજા નંબરનો જે ખાસ કાર્ય છે એ સબસ્ક્રાઇબ કરાવી બાજુમાં લાલ ઘંટડી છે એને પણ ક્લિક કરો સબસ્ક્રાઇબ છે લાલ ઘંટડી છે એને પણ ક્લિક કરો જેથી કરીને તમારા મોબાઈલ પર જે માતાજીના પ્રચાર છે જે અપલોડ બાદ તમારા મોબાઈલ પર ઓટોમેટિક મુકાય એના માટે તમારે ખાસ કાર્ય કરવાનું છે સબસ્ક્રાઇબ બીજા નંબરનું ખાસ જે અગત્યનું ખાસ સેવાનું કાર્ય એને કહેવાય તે તમારે શેર કરવું શેર કરવું એટલે શું છે તમારે તમે YouTube ઉપર મોબાઈલ પર જોયા એ વિડિયો જોઈને તમે માનતા માની અથવા તો તમારા જે પણ કાર્ય છે બાકી કાર્ય પૂર્ણ થયા તો એ કાર્ય એવું બીજાના પણ કાર્ય સંપૂર્ણ થાય અને વધારે સફળ થાય એવા સહભાગી થવા માટે તમારે અગત્યનું જે કાર્ય કરવાનું છે તે તમારે શેર કરવાનું તો આપણે આપી દરેક ભાઈ ભક્તોને મને વિનંતી કે આ 3 ખાસ કાર્ય કરવાના એક પહેલું લાઈક બીજા નંબરનો સબસ્ક્રાઇબ એની બાજુમાં ઘંટડી ક્લિક કરવાની છે અને ત્રીજા નંબરનું જે ખાસ અગત્યનું છે શેર કરવાનું તો દરેકે આ સેવાનું કાર્ય કરી અને આપણે ભગવડી માતાના આશીર્વાદ લેજો જય માતાજી અગત્યની સૂચના બીજા નંબરની જે અગત્યની સૂચના છે તે આપણે ખાસ કરવાનું કે વિદેશથી જે લોકોના પાર્સલ આવે છે વિદેશથી જે લોકોના પાર્સલ આવે છે એ લોકોના જ માત્ર પાર્સલ સ્વીકારવામાં આવશે ગુજરાતના લોકો ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ભારતના કોઈ પણ વ્યક્તિ એ અહીંયા કોઈ પણ પાર્સલ મોકલી શકશે નહીં બીજા નંબરની અગત્યની સૂચના ખાસ કે અહીંયા કોઈ પણ જાતની માનતા આપવામાં આવતી નથી ચોથા નંબરની વાત છે કે અહીંયા દરેક ભાઈ ભક્તો બહેનો દીકરીઓને ટૂંકા વસ્ત્ર પહેરીને આવવા સખત બનાવી તો દરેકે આપણે માતાજીના સાનિધ્યના મંદિરમાં જે જોડાઈએ તો એ મંદિરના આપણી જે પરંપરા અને પવિત્રતા સંયંત્ર જળવાય એના માટે દરેકે તેને ખાસ વિનંતી કે માથે ઓઢી રાખીને બેસશે દરેકે આ ખાસ સુવિધા વિનંતી જય માતાજી અહીંયા દર રવિવારે જે પણ અહીંયા નંબર લખાય છે અને જે પણ વ્યક્તિ આ શનિવારે આવે છે અને પોતાના લાઈનની અંદર જે થેલા મૂકે છે અથવા લાઈનમાં ઉભા રહે છે તો મહેરબાની કરીને એ લોકોને ફરજિયાત રવિવારે જ નવી લાઈન કરવામાં આવશે 9 વાગ્યા પછી અને એ લાઈન જે નવી કરવામાં આવશે એમના નંબર લખાવવામાં આવશે તો મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિએ શનિવારથી અગાઉથી આવી અને અહીંયા પોતાના થેલા કે પોતાના ચપ્પલ મૂકી અને લાઈનમાં અમે છીએ એને કોઈ તકરાર કરવી નહીં કે રવિવારે જે નંબર લખાશે 9 વાગે તો 9 વાગે લાઈન પર આવવામાં આવશે બીજી વાત કે અહીંયા જે પણ મારી મેટર લે છે એ મેટરની અંદર જે પણ મારી સચ્ચાઈની ગાદી ઉપર અહીંયા જે પણ જાહેર કરે છે પબ્લિકની સામે એ મારી સચ્ચાઈ જાહેર કરે છે એટલે સચ્ચાઈની ગાદી પર મારી ગયા છે એટલે કોઈ પણ વ્યક્તિ એવું લાગે કે મારી મેટર મારીએ પૂછું પણ મારી જાહેર ના કરે તો વિડીયો બનાવે તો એ વસ્તુ અશક્ય છે એટલે જે પણ અહીંયા મેટર મુકાય છે એ મારી સચ્ચાઈની ગાદી પર લે છે તો કોઈ પણ વ્યક્તિ એવું લાગે કે મારી જે મેટર થાય એ વિડીયો બનાવે YouTube પર ના મુકાય તો મહેરબાની કરીને એ વ્યક્તિએ મારીને પૂછવું નહીં અને કોઈ પણ સેવક સાથે તકરાર કરવી નહીં ત્રીજી વસ્તુ કે અહીંયા વિડીયોગ્રાફ અથવા ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે જે પણ વ્યક્તિ વિડીયોગ્રાફ અથવા ફોટોગ્રાફી કરશે તો એમનો મોબાઈલ જપ્ત કરવામાં આવશે અને જ્યારે મારીની નજર મળશે ત્યારે એમનો મોબાઈલ એમને પરત કરવામાં આવશે જય માતાજી અગત્યની સૂચના કે જે પણ રવિવારે જે પણ માતા લેવામાં આવે એ માત્ર ને માત્ર 9
9 થી 1 ની અંદર જ તમારી માનતા સ્વીકારવામાં આવશે એ પછી કોઈ પણ જાતની માનતા સ્વીકારવામાં આવશે નહીં એ ખાસ દરેકે દરેક ભાઈ ભક્તોને વિનંતી ફરી કહેવામાં આવે છે કે જે પણ રહેવાની માનતા તમારી માનતા હરખની કોઈ પણ હોય તો તમારે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી સમય રાખે એ જ સમય દરમિયાન દરેકે માનતા પૂર્ણ કરવાની રહેશે માનતા પૂર્ણ કર્યા બાદ માતાજીના ગાદીના દર્શન અને માતાજીના દર્શન કર્યા પછી જ તમારી માનતા પૂર્ણ થઈ ગઈ નથી ત્યાં સુધી કોઈની પણ જે પણ વ્યક્તિ બારોબાર અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા એ વસ્તુનો સ્વીકાર કરવામાં આવશે નહીં અને બીજી ખાસ અગત્યની સૂચના વિદેશથી જે લોકોને પાર્સલ આવે છે એ લોકોને આ નિયમ લાગુ પડતો નથી માટે વિદેશથી જે પણ પાર્સલ આવે છે એ તમામ ભાઈ ભક્તોને વિનંતી કે તમારા વિદેશી પાર્સલ જે રૂપાલ ભોગી માતાના નામના જે ગામનું જે એડ્રેસ છે એ જ ગામના એડ્રેસ પર અથવા તો જે પણ સ્વયંસેવક ભાવના નામના એડ્રેસ પર મૂકવામાં આવ્યું હોય એ જ એડ્રેસ પર મૂકવા વિનંતી અને તેની અંદર પાર્સલની અંદર તમારી સ્પષ્ટ સૂચના તમારી માનતા કઈ રીતે કેટલા સમય પૂર્ણ થઈ એ સંપૂર્ણ માહિતી આપવાની રહેશે તો વિદેશથી જે પણ પાર્સલ આપેલ હોય એ રૂપાલ ભોગી માતાના મંદિરના નામે અથવા તો કોઈ પણ સ્વયંસેવક ભાવના નામે જે પણ મોકલતા હોય એ દ્વારા મોકલવાના રહેશે 50 વિડિયો જોવાના છે અને 11 વિડિયો 11 રવિવારથી મને 2-3 દિવસથી કામ કરતો પણ માતાજીની ખાલી મને તારા પારે આપી છે એકદમ સારું થઈ ગયું વર્ષ છે હું મહેસાણાથી આવું છું મારી 2 ટોટલ માનતા હતી મારા હસબન્ડની 3 વર્ષથી નોકરીની જોબ છૂટી ગઈ હતી ત્યાંથી મેં માનતા રાખી હતી નોકરી મળી જાય તો માનતા પૂરી કરીશ પણ મને ધંધો મળી ગયો એના બદલે ધંધો 15-20 વર્ષથી જામેલો ધંધો મળી ગયો પ્રોવિઝન સ્ટોર કરી પાર્લર એટલે હું માનતા પૂરી કરવા આવી છું માતાજીનો શણગાર 5 પેકેટ ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ મારી બીજી માનતા હતી મારી પૈસા જેને જોડે માંગતી હતી પૈસા આવી ગયા એની માનતા હતી શણગાર અને ચોકલેટનું પેકેટ હું માનતા પૂરી કરું છું આ બેન મહેસાણાથી આવે છે અને એમના હસબન્ડને છેલ્લા 3 વર્ષથી જોબ છૂટી ગઈ હતી હવે જોબ છૂટી જાય ઘરમાં જે કમાનાર વ્યક્તિ જ કમાતા બંધ થઈ જાય તો તકલીફ કેટલી પડે આપણે સમજી શકીએ છીએ કારણ કે વ્યવહારો આજના જમાનામાં મોંઘવારી ખૂબ છે પણ ઢબુડી માતાના ભાવિક છે ઢબુડી માતા ઉપર એમને શ્રદ્ધા રાખી બધું ઢબુડી માતા ઉપર છોડી દીધું તો ઢબુડી માતાએ નોકરી તો ઠીક પણ એવો ધંધો અપાયો છે 20 વર્ષથી જામેલો ધંધો હતો બાકી ધંધો જમાવતા ગયડાઓ એવું કહે છે કે 1 વર્ષનો ભોગ માગે પણ એમને તો ચાલુ ધંધો અપાઈ દીધો અને સારો એવો ધંધો અપાઈ દીધો અને બીજી માનતા એવી હતી કે એમના પૈસા એક જગ્યાએ ફસાઈ ગયા હતા જે આવતા નહોતા પણ ઢબુડી માતાની માનતા રાખવાથી ઢબુડી માતાએ એમને એ પૈસા બી અપાઈ દીધા ઢબુડી માએ આમની 2 માનતાઓ પૂરી કરી છે મારી માનતા સ્વીકારજો નામ પટેલ પ્રિયંકા છે અને મારા સસરાની નામ મહેશભાઈ પટેલ છે હું અમદાવાદથી આવું છું અને મારા સસરા કલોલમાં રહે છે અને મારા સસરાનું 20 વર્ષથી અમેરિકા જવાનું કામ થતું નહોતું અને 3-4 વાર કામ થયું પણ અડધેથી પાછા આવવું પડતું હતું પછી અમે ઢબુડીમાંની માનતા માની અને મારા સસરાએ 5 રવિવાર ભર્યા ઢબુડી માતા અને અમારું અત્યારે હાલ મારા સસરા એકદમ સારી અને સેફ રીતે અમેરિકામાં પહોંચી ગયા છે એટલે હું અત્યારે હાલ મારા ઢબુડી માતાની માનતા પૂરી કરવા માટે પ્રિયંકાબેન છે એમના સસરા છે કે જે હાલમાં અમેરિકા છે એમને 20 વર્ષથી અમેરિકા જવાનો મેળ નહોતો પડતો પણ જાય પણ અડધેથી પાછા આવી જાય કંઈ ને કંઈ પ્રોબ્લેમ થાય જ જેવા અમેરિકા એરપોર્ટમાં પગ મૂકે એટલે કંઈ બી પેપર વર્કમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ થાય અને તરત ત્યાંથી પાછા એમને મોકલી દે પણ એમણે યુટ્યુબમાં જોયું કે ઢબુડીમાંના એક પરચા જોયા એમને ઢબુડીમાંની માનતા માની જેવી માનતા માની કે તરત જ એમણે ફરીથી અમેરિકા જવાનું નક્કી કર્યું જેવા અમેરિકા ત્યાં પહોંચ્યા પણ કંઈ બી પ્રોબ્લેમ કર્યા વગર ત્યાં સ્થાયી થઈ ગયા અત્યારે હાલમાં એ અત્યારે અમેરિકા છે અને એ બધી આ બેન એમની માનતા પૂરી કરવા આવ્યા છે એમનું નામ મનીષાબેન છે નારદીપુરથી આવે છે આ બેનને 7 વર્ષની બેબી છે પણ બેબી પછી એમને કોઈ સારા દિવસો રહેતા નહોતા તો એમને યુટ્યુબ પર જોઈને ઢબુડીમાંની માનતા માની હે ઢબુડીમાં મારા 7 વર્ષની બેબી છે પણ મારી પુરાનો પુણ્ય નથી પણ માં તમારી માનતા માનું છું એમણે જેવી યુટ્યુબ પર જોઈને ઢબુડીમાંની માનતા માનવાથી માતાજીએ સારા દિવસો કરે તો એમની માનતા પૂરી કરવા માટે આવ્યા છે જય ઢબુડી એમનું નામ ભારતીબેન છે અને સિદ્ધપુરથી આવે છે હવે આ બેનની માનતા એવી હતી કે એમના જે દાદી હતા એમના દાદીએ એક ભાઈને 25,000 રૂપિયા ઉધાર આપ્યા હતા ઉછીના હવે એમના દાદી થઈ ગયા એક્સપાયર અને આ વાતને થઈ ગયા 6 મહિના 6 મહિના થઈ ગયા એટલે સામેવાળી વ્યક્તિ પૈસા નહોતા આપતા તો આ બેને ઢબુડી માતાની એવી માનતા રાખી કે માં
સામેવાળો મને 25,000 જે હું માગું છું મારી દાદી એ મને આપી જાય તો 1,000 રૂપિયા હું તમારા પાડે ચડાવીશ. એટલે આ બેન આ 1,000 રૂપિયા આપવા આવ્યા છે માનતા પૂરી કરવા. હવે કહેવાનું એ છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે પાછળ પૈસા લેવાય છે, પણ એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, આખું વર્ષ અહીંયા બેસી રહેજો, પાછળ કોઈ જાતના પૈસા લેવાતા નથી. પણ આ પૈસા કયા લેવાય છે કે જે તમે માન્યા છે, જેમ કે આ બેને માન્યા છે. કદાચ આ બેન આ પૈસા ના મૂકે તો એમની માનતા ઊભી રહે. એટલે આ પૈસા જે લોકો જોનાર છે એ સમજતા નથી, પણ ડાયરેક્ટ એવું બોલવાના ને એવી અફવા ઉડાડી છે કે પાછળ પૈસા લેવાય છે. પણ ના, અમે ફરી કહીએ છીએ કે કોઈ પૈસા લેવામાં આવતા નથી. આ જેમને મનથી માનેલા છે આ એ પૈસા છે, એમની માનતાના પૈસા છે. બરોબર ને બેન? બીજા કોઈ માગ્યા તમારી પાસે? ભાઈ તમારી કોઈ પાસે કોઈ રૂપિયો માગવામાં આવ્યો છે? કોઈ પાસે બી કોઈ રૂપિયો માગવામાં આવ્યો? આ દરેક છે, દરેક ભાવિકો છે અને બધાને ખબર છે કે કોઈ દિવસ કોઈ પાસે પૈસા માગવામાં આવ્યા નથી. તો જે આવી રીતના અફવા ઉડાડે છે, અમે એમને કંઈ નથી કહેતા તો ડબુડીમાં એમને સદબુદ્ધિ આપે અને અહીંયા આવીને જોવે. પણ અમે ચેલેન્જ આપી છે, કદાચ 2 રવિવાર બી પડશે ને તો 3જા રવિવાર કદાચ ઘરે ઝઘડવું પડશે તો ઝઘડશે, પણ અહીંયા આવીને બેસશે એવું અમને ભરોસો ડબુડીમાં ઉપર છે. જય ડબુડીમાં. ગજ્જા છે, હું ગાંધીનગરથી આવું છું. થોડા દિવસ પહેલાં મારું પર્સ અને ATM ને બધું ખોવાઈ ગયું હતું. તો મેં માનતા માની હતી કે ભાઈ ડબુડીમાંની તો મારી ચોકલેટ મારું પર્સ મળી જશે, હું ડબુડીમાં ચોકલેટ ખાય તો મને એ જ દિવસે તરત મળી ગયું. અને આ મારું બીજું ATM ખોવાઈ ગયું હતું, તો એ લગભગ છેલ્લા 15 દિવસથી શોધતો હતો, તો મને નહોતું મળતું કોઈ જગ્યાએ. તો જે મેં માનતા માની તો ફરીથી મને એના એક દિવસે તરત મને ATM મળી ગયું હતું. એની માનતા પૂરી કરવા આવે છે. આ બેનનો દીકરો કઈ કીધા વગર ઘરેથી જતો રહ્યો હતો. હવે કીધા વગર જાય એ તો કોઈ દિવસ કહેવાનું જ નથી મારે ક્યાં જવું છે, એટલે જતો રહ્યો હતો. આ બેને બહુ શોધ્યું પણ ક્યાંય મળ્યા નહીં. પણ એમને પછી એમ થઈ ગયું કે હવે શોધવાથી મળશે નહીં. છેલ્લે તો રામબાણ કોણ હોય તો કે ડબુડીમાં હોય. તો ડબુડી માતાની જેવી જ એમને માનતા રાખી તો દીકરો મળ્યો તો ખરો, પણ કેવી રીતે એ બી જાણવા જેવું છે કે અમદાવાદની પોલીસ છેક બરોડા એમને ઘરે મૂકવા ગઈ, એ બી રાત્રે 3 વાગે. નકર પોલીસ બી ઘણી તો આળસુ હોય છે કે નથી જતી, પણ ના, 3 વાગે એમને મૂકવા ગઈ કે ડબુડી માતાનો એ ટાઈમે હાથ હતો એમના ઉપર અને આ બેનની માનતા પૂરી થઈ છે. બાકી જેના દીકરા ખોવાયા હોય એ ઘણા આજ એવા બી કેસ છે જે આજ સુધી નથી મળ્યા. 1 દિવસના હોય, 5 દિવસના કે 5 વર્ષના, બાકી 10 વર્ષવાળા બી નથી મળ્યા. પણ જે ડબુડી માતાના ભાવિક છે અને ડબુડીમાં ઉપર શ્રદ્ધા રાખે છે, ભરોસો રાખે છે, ડબુડીમાં એમનું તો કોઈ દિવસ ક્યાંય વાળ વાંકો થવા દેતા નથી. આ સાબિતી છે એમનો દીકરો આવી ગયો છે. જય ડબુડીમાં. હું બરોડાથી આવું છું અને મારી ગાડીમાં ગઈ 8 તારીખનું પંચર હતું અને મારે અચાનક બહાર જવાનું થાય છે, એટલે મેં માતાજીનું નામ લઈને ગાડી ચલાવું છું કે ભાઈ માતાજી આ મારી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ ના થવા જોઈએ. તો ત્યાર પછી પંચર કરાવવાનું રહી જાય કરીને પરમ દિવસે પંચર કરાવ્યું, આજ સુધી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. જેવી ગાડીમાં બેસું માતાજીનું નામ લઈને જ બેસું છું, બસ. એટલે એની માનતા રાખી. આ બેનની ગાડીમાં ગઈ 8 તારીખથી પંચર છે, એટલે આજે લગભગ એને વાતને 20-22 દિવસ થયા. 22 દિવસથી પંચર ગાડી ફેરવે છે, પણ એમને અચાનક બહાર જવાનું થયું. હવે પંચર હતું, પંચર તો નિર્જીવ વસ્તુ છે, એમાં આત્મા ના હોય કે એને આપણે કહીએ કે બેટા અત્યારે શાંત રહે તો રહી જાય, ના, એ નિર્જીવ વસ્તુ છે. પણ જ્યારે એમને બહાર જવાનું અર્જન્ટ થયું, હવે અર્જન્ટ થવાનું થાય ત્યારે પંચરની દુકાન ક્યાં ગોતવાની, તો એમને સીધું એક જ કામ કર્યું કે ડબુડી માતાનું નામ લઈને ગાડીમાં બેસી ગયા કે માં હવે તું હાચવજે. તો આ બેન 500 કિલોમીટર ફરીને આવ્યા, ત્યાં સુધી જે પંચર ગાડી હતી એની હવા બી ઓછી ના થઈ કે કંઈ ના થયું કે ના રસ્તે અટકાયા. એટલે આમને જે ભરોસો હતો તો ડબુડી માતાએ એમનો ભરોસો પૂરો કર્યો અને હવે આ બેને જે પંચર બનાવડાયું છે એ ડબુડીમાં જ કરી શકે. મારું નામ છે, ગોરેગાંવ રહેવાનું છે. અમને આ ગાડી ચલાવે છે, છેલ્લા 20 વર્ષથી ગાડી ચલાવે છે, પણ 13 વર્ષથી એમને એવો પ્રોબ્લેમ થઈ ગયો હતો કે ગેસનો પ્રોબ્લેમ હતો. એટલે ગેસ એવો થાય કે ગાડી ના ચલાવી શકે. પણ અહીંયા આવ્યા પછી એમને ખબર પડી કે ત્યાંથી યુટ્યુબમાં પહેલાં જોવામાં આવ્યું, પછી અહીંયા આવ્યા અને અહીંયા એમને બાધા રાખી અરે માનતા માની કે એ ડબડીમાં જો મને ગેસનો પ્રોબ્લેમ મને સોલ્વ થઈ જશે તો હું તમને ચવાણું ચડે. જેવી માનતા માની કે એમને ગેસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હતો. એમની બીજી માનતા એ હતી કે એ કંઈક ટ્રાવેલિંગ કરતા હતા અને અચાનક એમને ડાબાનો પગ દુખાવો ચાલુ થઈ ગયો. પણ જેવું એમને ડબડીમાંની માનતા માની તો તરત જ દુખાવો બંધ થઈ ગયો. અને ત્રીજી માનતા એમની એ હતી કે એમણે ડબડીમાંની એટલે પણ એ મળી નહીં, એટલે એ પોલોની ચોકલેટ લઈને આવ્યા. પોલોની ચોકલેટ તો ના મળી, પણ એની જોડે 5 ડેલી લઈને આવ્યા. અને જે પેલી ના મળી એટલે ચોથી માનતા એમની એ હતી કે એમના કાકા છે, એમના સામાજિક પ્રસંગમાં જાઉં છું,
પણ એ ક્યાંય માનતા એમની જોડે આવતા નહોતો કોઈ બી જગ્યાએ. તો જેવી ઢબુડી માની માનતા માની તો તરત જેવી માનતા માનીને તરત એમના કાકાનો ફોન આવ્યો કે ભાઈ હું તમારા ઘરે આવું છું, તમારે જે બી કાર્ય હશે એ હું જોડે તમને પૂર્ણ કરાવીશ. નામ રાકેશભાઈ છે અને મહેસાણાથી આવે છે. આ બંનેના એક કોમન મિત્ર છે, જે મિત્રને એક મર્ડર કેસમાં નામ આવ્યું છે. એક બેને સુસાઇડ કરી પણ સુસાઇડમાં આમના મિત્રનું નામ આવ્યું. હવે નામ હવે નિર્દોષ છે કે કસૂરવાર છે એ તો ક્યારે સાબિત થાય કે પકડાય ત્યારે થાય, પણ રિયલમાં એ લોકો નિર્દોષ છે. એટલે એ ભાઈ અત્યારે ભાગતા ફરતા હતા. તો આ લોકોને એમ થયું કે માનતા રાખીએ, પણ માનતાની પહેલાં જ્યારે એમના પરિવારે નીચલી કોર્ટમાં કેસ મૂક્યો તો એ કેવો કેસ કોર્ટવાળાએ ફેલ કરી દીધો. એમની જે મંજૂરી હતી એ ના મંજૂર કરી દીધી અરજીને. પછી જ્યારે આ લોકોએ માનતા રાખ્યા પછી હાઈકોર્ટમાં મૂક્યું. તો જનરલી એવું હોય છે કે કોઈ બી મર્ડરનો કેસ હોય તો 90 દિવસ જ્યાં સુધી ચાર્જશીટ ના મુકાય ત્યાં સુધી એમાં કોઈ સોલ્યુશન આવતું નથી. પણ જેવી જ અમને ઢબુડી માતાની માનતા રાખી તો 10મા દિવસે હાઈકોર્ટમાંથી એમને આગોતરા જામીન મળી ગયા અને આ બંને ભાઈઓ અત્યારે માનતા પૂરી કરવા આવ્યા છે. એ માનતા એમના ફ્રેન્ડ માટેની હતી પણ આમને રાખેલી હતી. મારી માનતા સ્વીકારજો. નામ મારું રાઠોડ મહેપતસિંહ, હું ગામ કાવેઠાથી આવું છું. હું પ્રાઇવેટ સેક્ટરની અંદર જોબ કરતો હતો. તો જોબની અંદર મારા ઉપલા અધિકારીઓથી મને થોડી હેરાનગતિ વધારે, એટલે મેં ઢબુડી માને માનતા માની કે મારી જો મને લોકો હેરાન નહીં કરે અને મને વ્યવસ્થિત રીતે નોકરી કરવા દઈશું, હું તારા પાડે જે જમવાનું જે ચાલે છે એની અંદર ચોખાના 100 મણ ઘઉં લઈ અને હું મારી તારે પાડે આવીશ તો મારે જોબની અંદર શાંતિ થઈ ગઈ. આ ભાઈ એક પ્રાઇવેટ સેક્ટરમાંથી આવે છે. પ્રાઇવેટ સેક્ટરમાં એમની જોબ છે. હવે પ્રાઇવેટ સેક્ટરની અંદર એમની જોબ તો એ જે ફરજ નિભાવે છે બરોબર નિભાવે છે, પણ એમના જે ઉપલા અધિકારીઓ છે એમને હેરાન કરે છે અને ઉપરથી એમ કહે છે કે ભાઈ તમે હવે જોબ છોડી દો. કારણ કે કદાચ એમને એવું હોય કે એમના કોઈ બીજા સંબંધીઓને લાવવા હોય, પણ અમને હવે એવું થઈ ગયું કે હવે જો જોબ છૂટે તો હવે અત્યારે આ ઉંમરમાં બીજી જગ્યાએ ક્યાં જવું. એટલે એમને ઢબુડી માતાની માનતા રાખી. ઢબુડી માતાએ જે એમના અધિકારીઓ હતા એમને સદબુદ્ધિ આપી અને આ બંનેનો જે ઝઘડા જેવું હતું એ બધું શાંત થઈ ગયું અને અધિકારીઓ અમને હેરાન કરતા બંધ થઈ ગયા. ઢબુડી માતાએ માનતા આમની પૂરી કરી છે. આમનું નામ સોનલબેન છે, રાણીથી આવે છે. સોનલબેન પટેલ છે, રાણીથી આવે છે. અમના ભાઈ રહે છે, યુએસમાં રહે છે. હવે એમના ભાઈના પગે જમણા પગે સખત દુખાવો થતો હતો, પેન થયા કરતો હતો. તો ત્યાં બેઠા એમને યુટ્યુબ પર જોઈને ઢબુડીમાંની માનતા મને એ ઢબુડીમાં મને જે દુખાવો થાય છે, હશે જે દુખાવો થાય છે, જે ઉભા રહેવામાં પણ તકલીફ પડે છે, પણ મટી જાય તો મારી હું તમારી માનતા પૂરી કરી. તો એમને ત્યાં એ રહે છે અમેરિકામાં. બેઠા એમની માનતા પૂરી થાય છે તો એમની માનતા પૂરી કરવા માટે આવે છે. એ ઢબુડીમાં એમની માનતા સ્વીકારી. અમેરિકાપુરા મહેસાણા જિલ્લાના ધનપુરા ગામથી આવે છે. એમનો બાબો અમેરિકા, કારણ ઘણા લોકોને વિદેશ જવાના બહુ અરમાન હોય, પણ ક્યારેક સામાન્ય ભૂલ પણ આપણને જેલના હળિયાળી પાછળ લઈ જાય. એમ એમનો દીકરા પણ એ અમેરિકા જવાનું સપનું જોયું. ત્યાં ઉતર્યા પછી તરત જ અમેરિકાની જેલમાં. પણ ઢબુડી માતાની સાક્ષીએ મારીને યાદ કરી કે જે અમેરિકાના લોકોએ એને જેલમાં માતા ટૂંક સમયમાં એને તરત જ માગે કેમ કે એમાં ઢબુડી માતાની માનતા રાખી તરત જ જે લોકો 6 વર્ષ સુધી અંદર એના 6 મહિનામાં મારીએ બહાર કાઢાયો. તો મારી આજે જેલમાંથી બહાર લાય અમેરિકાની જેલમાંથી, તો તારા માટે ચોકલેટ અને ચવાણું માન્યું હતું તો મારે સ્વીકાર કરશે. ગામ મુંબઈ અંધેરી અને એક ભત્રીજાને ગયા સન્ડેના અહીંયા કને માથું દુખતું હતું એટલે એકદમ ગાડીની અંદર સૂતો હતો. તો મારીની માનતા રાખી મા તારી 2 ચોકલેટ ચડાવીશ, અડધો કલાકની અંદર ક્લિયર થઈ જવું જોઈએ. મંદિરની અંદર ખાલી દર્શન કરીને બહાર આવ્યો એટલી વારમાં એનું માથું ગાયબ, હજી સુધી માથું દુખતું નથી. ખરું ઢબુડી મારી માનતા સ્વીકાર લેજો. જે માનતા છે ગયા શુક્રવારના બાબાને રાતના પ્રોબ્લેમ થયો, આખી રાત ઝારને ફોડા આવતા હતા. 3:30 વાગે મને એને ઉઠાડ્યો રાતે. તો હું બેડ ઉપર સૂતા માની માનતા રાખી કે મારા છોકરાને અડધો કલાકની અંદર એના ઝારને ફોડા મટી જાય તો માં તારી 2 ચોકલેટ ચડાવીશ. અને મારીને મટી ગયું, એની ટાઈમ મટી ગયું. પટેલજી મારા કઝિન યુટ્યુબ ઉપર એમને જોયું હતું, યુટ્યુબ ઉપર ઢબુડી માતાનું. એમને સંકલ્પ કર્યો કે મારું કામ થઈ જાય, વર્ક પરમિટ આવી જાય તો ઢબુડી માતાના શણગાર હું આપીશ. 4 દિવસમાં કામ થઈ ગયું. 4 દિવસમાં વર્ક પરમિટ? 4 દિવસમાં વર્ક પરમિટ ઓલરેડી પ્રોસેસ ચાલુ જ હતી. પછી 4 દિવસમાં અને એનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ આવી ગયું છે, વર્ક પરમિટ પણ આવી ગયું અને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ પણ. ઢબુડી માતાના શણગાર ચડાવવાનો હતો. માનતા મારી મમ્મીએ, મારા ભાઈએ અને એની વાઈફે જે માન્યું હતું એ હું અત્યારે અર્પણ કરું છું. સંજય છે, સુરતથી આવું છું. છેલ્લા 2-3 વર્ષથી સંબંધ થતો નતો. ઢબુડી માતાની દયાથી સંબંધ થઈ ગયો, અત્યારે લગ્ન થઈ ગયા. તો આ માતાજીનો શણગાર ચડાવવા અમદાવાદથી આવે. એમને પણ ઘણા ટાઈમથી ઘણી છોકરીઓ જોતા હતા પણ જોઈ અને વાત ઉડી જતી હતી. તો ક્યારેક આવા પણ શું મનમાં પ્રશ્ન કે મારી બધાના લગ્ન થાય મારા કેમ નહીં? તો ઢબુડી માતાની માનતા રાખી તો માતા છે ને તરત જ સાઈન કરે તો ચિંતા ના કરે, મારા સાનિધ્ય મળે. તો આજે
આજે એ પણ એક કપલ સાથે આવે છે મારી, અને આ પણ સાથે, કેમ કે મારીનો આશીર્વાદ મળી ગયો હોય તો માએ એ દરેકે દરેક આજ સુધી કોઈ એવું જોડા નથી કે માને માનતા માની હોય અને કાર્ય પૂરે કર્યું હોય. અને આજે જે લોકો જ્યારે આવ્યા હોય ત્યારે દુઃખ લઈને એક મારી મારું અને આજે થઈ ગયું તો આજે હરખથી આવે કે મારી હવે અમે સુખી, આગળ પણ મારી તાર જ સુખી કરવાના. તો મારી તારી જે તારો નિયમ છે, તારું બંધારણ એ તો 12 છત્રી બંગડીઓ એમની અને છત્રી બંગડીઓ એમની અને શણગાર લઈને મારી સ્વીકાર કરશે.